નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ લેક્ચરની અંદર વિભાગ સી નો ચેપ્ટર નંબર 7 વિભાગ સી ની અંદરથી ચેપ્ટર નંબર 7 એટલે ભાગીદારી પેઢીનું વિસર્જનની અંદરથી કેવા પ્રશ્નો પૂછાય છે એનું આપણે સોલ્યુશન કરીશું। આ ચેનલ ઉપર એસાઇનમેન્ટના સોલ્યુશનમાં પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાનું સોલ્યુશન મળી જશે। જે પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાગીદારીના વિસર્જન અને ભાગીદારી પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો। તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ ભાગીદારીનું વિસર્જન અને બીજું શું છે ભાગીદારી પેઢીનું વિસર્જન। તો સૌથી પહેલા ભાગીદારીનું વિસર્જન અર્થ ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન અને પુનર્ગઠનના ત્રણ કારણો આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ઓલરેડી ભણી ચૂકેલા છીએ। પેઢીનું અસ્તિત્વ શું રહે છે? ચાલુ રહે છે। ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે અને હિસાબી ચોપડાઓ પણ ચાલુ રહે છે। હિસાબોની પતાવટ થતી નથી, પરંતુ પુનઃમૂલ્યાંકન ખાતામાંથી ઉદ્ભવતો નફો કે નુકસાન અનુક્રમે ભાગીદારોના મૂડી ખાતે જમા કે ઉધાર કરવામાં આવે છે અને સામાન્ય રીતે પેઢીમાંથી થતા ભાગીદારોનો હિસાબ કરવામાં આવે છે। અદાલતનો હસ્તક્ષેપ ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી અદાલતના હસ્તક્ષેપની જરૂરિયાત હોતી નથી। અસર ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય। ભાગીદારીનું વિસર્જન થયું હોય તેવું ન કહી શકાય ભાગીદારી પેઢી બંધ થઈ ગઈ, એવું કહી શકાય નહીં। હવે ભાગીદારી પેઢીનું વિસર્જન અર્થ ભાગીદારી પેઢીનો કાયમી અંત એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન। ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે ધંધો શું થઈ જાય છે? બંધ થઈ જાય છે। પેઢીનું અસ્તિત્વ પણ શું થાય છે? અંત આવે છે। હિસાબી ચોપડાઓ પણ શું કરવામાં આવે છે? બંધ કરવામાં આવે છે। હિસાબોની પતાવટ થાય છે। માલ મિલકત નિકાલ ખાતા દ્વારા મિલકતોનો નિકાલ કરીને જવાબદારી ચૂકવવામાં આવે છે। વધેલ રકમ ભાગીદારો વચ્ચે હિસાબોની પતાવટ પેટે ચૂકવવામાં આવે છે। અદાલતનો હસ્તક્ષેપની વાત કરું તો જ્યારે જરૂર હોય ત્યારે અદાલત દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે છે ને અસર ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો આપોઆપ ભાગીદારીનું પણ વિસર્જન થઈ જતું હોય છે। ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 2 ની અંદર એ અને બી ની પેઢીની કુલ મિલકતો 1.5 લાખની છે, તેમાં રોકડ 10,000 સમાયેલી છે। પેઢીની ચોખ્ખી મિલકતો 1 લાખ છે। મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે। બી ની મૂડી કરતા એ ની મૂડી 20,000 વધુ છે। માલ મિલકત નિકાલ ખાતાની ખોટ 20,000 થયેલ છે। પેઢીનું વિસર્જન કર્યું। શરૂનું પાકું સરવૈયું બનાવી એ અને બી ની શરૂઆતની મૂડી શોધો। શું બનાવવાનું છે? પાકું સરવૈયું। તો અહીંયા લખું છું હું પાકું સરવૈયું, બેલેન્સ શીટ શરૂઆતની બનાવવાની છે એટલે શરૂઆતની બનાવીશું આપણે અને એ અને બી ની મૂડી શોધવાની છે। તો પાકા સરવૈયાની અંદર તમે જાણો જ છો હે ને, મિલકત લેણા બાજુ અને મૂડી દેવા। અહીંયા લખી દઈએ આપણે મૂડી દેવા, રકમ, મિલકત લેણા અને રકમ। હવે 1 બાય 1 આપણે ગણતરી કરીએ। શું કરીએ? 1 બાય 1। સૌથી પહેલા જુઓ અહીંયા દાખલાની અંદર કુલ મિલકતો કેટલી કીધી છે? 1.5 લાખની કીધી છે। કુલ મિલકતો કેટલી છે? 1,50,000। એનો મતલબ મિલકતોનો સરવાળો કેટલો કીધો છે આપણને? 1,50,000 રૂપિયા। મિલકતોનો સરવાળો આપણને કેટલો કીધો છે? 1,50,000 રૂપિયા। ચલો એના પછી આ બાજુ બી 1,50,000 તો આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 1,50,000। ઓકે, એની અંદર રોકડ કેટલી કીધી છે આપણને? 10,000। તો રોકડ સિવાયની અન્ય ચાલુ મિલકતો, રોકડ સિવાયની અન્ય ચાલુ મિલકતો કેટલી હશે? 1,40,000। ચલો એના પછી આપણને ચોખ્ખી મિલકતો 1 લાખ કીધી છે। ચોખ્ખી મિલકતો એટલે શું કહેવાય? મિલકતોની અંદરથી દેવા પ્લસ કરતો, મિલકતોની અંદરથી દેવા પ્લસ કરો। તો મૂડી દેવા બાજુ શું લખવામાં આવે? લાંબા ગાળાના દેવા, ટૂંકા ગાળાના દેવા અને મૂડી અને અનામત। તો અહીંયા હવે મૂડી પ્લસ અનામત કરો એટલે ચોખ્ખી મિલકતો કહેવાય। મૂડી પ્લસ અનામત, તો મૂડી પ્લસ અનામત બંને થઈને ચોખ્ખી મિલકતોનો સરવાળો કેટલો છે? 1 લાખ રૂપિયા। તો બાકી આ બાજુ 1 લાખ તો મૂડી અને અનામત ના થયા। તો મૂડીમાં કોણ કોણ હશે? એ ની મૂડી અને બી ની મૂડી એ કેટલી છે આપણે જાણતા નથી। બીજું શું હશે? અહીંયા અનામતો હશે અને બીજું જે વધશે કુલ દેવા। તો અહીંયા મૂડી અને અનામતો થઈને 1 લાખ છે તો ટોટલ સરવાળો 1.5 લાખ, તો એનો મતલબ કુલ દેવા કેટલા હશે? 50,000 હે ને। ચલો હવે મૂડી અને અનામતનું પ્રમાણ કેટલું આપેલું છે આપણને? 4:1। તો અહીંયા 1 લાખ ને આપણે કયા પ્રમાણમાં વેચી દો? 4:1 ના પ્રમાણમાં વેચ્યું તો મૂડી કેટલી આવે? 80,000 રૂપિયા અને અનામત કેટલા રૂપિયા આવે? 20,000 રૂપિયા।
ચલો એ અને બી બંનેની મૂડીનો સરવાળો કેટલો 80,000 રૂપિયા. આની અનામતો કેટલી આપેલી આપણને 20,000 રૂપિયા. હવે એ ની મૂડી કેટલી બી ની મૂડી કેટલી એ આપણે શોધવાની છે. હવે એ અને બી ની મૂડીનો સરવાળો કેટલો કીધો છે 80,000. આ બંનેના હું અડધા અડધા કરતું. એમાં કેટલા મૂકી દઉં 40,000. બી માં કેટલા મૂકી દઉં 40,000. આગળ શું કીધું છે બી ની મૂડી કરતા એ ની મૂડી 20,000 વધુ છે. કેટલી વધુ છે 20,000. તો જેવી રીતે પહેલા 80,000 ના અડધા કર્યા એવી રીતે 20,000 વધુ છે તો 20,000 ના બી અડધા કર દઉં એટલે 10,000 અને 10,000. હવે વાક્ય ફરીથી વાંચો. બી ની મૂડી કરતા એ ની મૂડી 20,000 વધુ છે. કોની મૂડી વધુ છે એ ની. તો એ ની મૂડી વધુ છે એ ની અંદર 10,000 પ્લસ કરો અને બી ની અંદર 10,000 માઇનસ કરો તો 40,000 વત્તા 10,000 કરો તો કેટલો જવાબ આવશે 50,000. 40,000 માંથી 10,000 બાદ કરો એટલે કેટલા આવશે 30,000 રૂપિયા. એનો મતલબ એ ની મૂડી કેટલી 40,000, બી ની મૂડી કેટલી 30,000, એ ની મૂડી કેટલી એ ની મૂડી 50,000 અને બી ની મૂડી 30,000. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી? યસ યા નો કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો અથવા તો તમને WhatsApp નંબર આપી દઉં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો WhatsApp નંબર 9737973744 8382 આ નંબર પર તમે WhatsApp કરીને તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક અને સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ ધ એક્સપર્ટ એકેડમીના સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 3. ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે છે તે સમજાવો. અદાલત ક્યારે કે ચલો ધંધો બંધ કરી દો એવું અદાલત ક્યારે કે તો કોઈ પણ ભાગીદાર કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે છે. કોઈ પણ ભાગીદાર અસ્થિર મગજનો હોય, ભાગીદાર તરીકેની ફરજો બચાવવા કોઈ ભાગીદાર અશક્ત બને, ભાગીદારીનું સતત વર્તન પેઢી કે ધંધાના હિત વિરુદ્ધ થતું હોય, કોઈ ભાગીદાર વારંવાર ઈરાદાપૂર્વક ધંધાની શરતોનો ભંગ કરતો હોય, અન્ય ભાગીદારોની સંમતિ વિના કોઈ ભાગીદાર પોતાનો સંપૂર્ણ હિસ્સો બીજાને તબદીલ કરી દેતો હોય, પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય, આ ઉપરાંત અદાલત વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જન સંજોગોમાં થતી આમનોંધ લખો. અહીંયા આમનોંધ લખવાની છે એટલે આમનોંધનો નમૂનો તમને ખબર જ છે. તારીખ, વિગત, ખાતાવી પાના નંબર, ઉધાર અને જમા. સૌથી પહેલી આમનોંધની અંદર આપણને શું કહેલું છે જુઓ કે પેઢીનો વિસર્જન ખર્ચ કેટલો થયો 10,000 રૂપિયા. તો પેઢીનો વિસર્જન ખર્ચ ધંધા માટે ખર્ચ છે એટલે ક્યાં લખવામાં આવશે તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને વિસર્જન ખર્ચ થયો છે કેટલા રૂપિયા થયો છે 10,000 તો એના ખાતે ઉધાર કેટલા લખવાના 10,000 અને આ વિસર્જન ખર્ચ ચૂકવીશું એટલે પૈસા જશે એટલે તે કોના ખાતે રોકડ અથવા બેંક ખાતે. રોકડ અથવા બેંક ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 10,000 રૂપિયા લખવામાં આવશે. ચલો ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાતના 12,000 પૈકી કેટલા રૂપિયા પરતવા આવે છે 8,000 રૂપિયા. 8,000 રૂપિયા આવે છે ધંધાની અંદર પૈસા આવે છે એટલે રોકડ અથવા બેંક ખાતે ઉધાર. રોકડ અથવા બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા આવે છે 8,000 રૂપિયા. રોકડ અથવા બેંક ખાતે કેટલા ઉધાર 8,000. તે માલ મિલકત નિકાલ ખાતે લખવામાં આવશે. તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 8,000 રૂપિયા. ચાલો ત્રીજા નંબરની આમનોંધ. એક પેઢીના ચોપડે ભાગણી દર્શાવેલ નથી એટલે આપણે બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની નથી, પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના કેટલા રૂપિયા ઉપજ્યા 40,000 ઉપજ્યા એટલે પૈસા આવે છે. પૈસા આવે એટલે રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર. રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા 40,000 રૂપિયા. તે માલ મિલકત નિકાલ ખાતે તો અહીંયા ટૂંકમાં લખું મામી નિકાલ ખાતે. તમારે પૂરું નામ લખવાનું માલ મિલકત નિકાલ ખાતે. મેં અહીંયા ટૂંકમાં લખ્યું છે મામી, તમારે માલ મિલકત પૂરું લખવાનું. ઓકે, ચલો ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો? યસ યા નો કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. સામાન્ય વિસર્જનની પદ્ધતિઓ સમજાવો. સામાન્ય વિસર્જન એટલે કે અદાલતના હસ્તક્ષેપ સિવાય પેઢીનું વિસર્જન એટલે શું કહેવામાં આવે એને સામાન્ય વિસર્જન કહેવામાં આવે. નીચેની કોઈ પણ પદ્ધતિ થઈ શકે છે. સૌથી પહેલા બધા ભાગીદારો સર્વસંમતિ હોય.
બધા જ ભાગીદારો સાથે મળીને નિર્ણય કરે એટલે કે બધા જ ભાગીદારોની સર્વસંમતિથી ગમે ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરી શકાય છે. કરાર દ્વારા ભાગીદારોએ જ્યારે કરારનામું તૈયાર કર્યું હોય ત્યારે વિસર્જન અંગે જો શરતો નક્કી કરી હોય તેને આધારે પેઢીનું વિસર્જન થઈ શકે છે. કાયદા દ્વારા નીચેના કારણોસર પેઢીનું ફરજિયાત વિસર્જન થાય છે. બધા ભાગીદારો કે એક સિવાયના બધા ભાગીદારોનો નાદાર જાહેર થાય ત્યારે, ભાગીદારના મૃત્યુ થાય કે અસ્થિર મગજનો બને, ધંધો ચલાવવો ગેરકાયદેસર બને કે કાયદેસર રીતે ધંધો ચાલુ રાખી શકાય તેમ ન હોય તો આપણે કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન કરવું પડે છે. ચોક્કસ ઘટનાના કારણે નીચેની કોઈ પણ ઘટના બનતા ભાગીદારો પેઢીનું વિસર્જન થાય છે. ભાગીદારી ચોક્કસ સમય માટે અસ્તિત્વમાં આવેલ હોય અને તે સમય પૂર્ણ થતા ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. ભાગીદારી ચોક્કસ હેતુ સાહસ માટે ઊભી થઈ હોય અને તે હેતુ પૂર્ણ થતા પણ શું કરવામાં આવે છે? પેઢીનું વિસર્જન કરવામાં આવે છે. નોટિસ દ્વારા સ્વૈચ્છિક ભાગીદારમાં કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જન કરવાનો ઈરાદો દર્શાવતી નોટિસ બાકીના ભાગીદારોને આપે ત્યારે તેમાં દર્શાવેલ તારીખથી પેઢીનું વિસર્જન થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 6. નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જન સંજોગોમાં થતી આમનો લખવાની છે. તો સૌથી પહેલી કોની લખવાની છે? જુઓ, ભાગીદારી પેઢીના આવકવેરાની જવાબદારી 35,000 ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નથી. તો ખર્ચ છે ધંધા માટે તો આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર લખીશું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા રૂપિયા ચૂકવવાની થઈ? 35,000 રૂપિયા. તો અહીંયા લખીશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 35,000. તે રોકડ અથવા બેંક ખાતે, રોકડ અથવા બેંક ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 35,000, 35,000 રૂપિયા. ચલો બીજા નંબરનું શું કીધું છે? વિસર્જન સમય નહીં નોંધેલ યંત્રના 25,000 ઉપજ્યા એટલે પૈસા આવે છે એટલે રોકડ અથવા બેંક ખાતે ઉધાર, રોકડ અથવા બેંક ખાતે ઉધાર. તે માલ મિલકત નિકાલ ખાતે, ટૂંકમાં હું મામી લખું છું, તમારે માલ મિલકત પૂરું લખવાનું. માલ મિલકત નિકાલ ખાતે કેટલા રૂપિયા લખીશું આપણે? 25,000 અને 25,000, 25,000 and 25,000. ત્રીજા નંબર, એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીની આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે તો શ્રીમતીજીની લોન ખાતે ઉધાર, શ્રીમતીજીની લોન ખાતે ઉધાર કેટલા રૂપિયા ચૂકવવાના હતા? 40,000. હવે આપણે જો ચૂકવ્યા હોત તો રોકડ અથવા બેંક ખાતે લાગત, પણ આપણે નથી ચૂકવતા, ભાગીદાર સ્વીકારી લે છે તો તે ભાગીદારના મૂડી ખાતે, તે ભાગીદારના મૂડી ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 40,000 રૂપિયા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 7. ટૂંક નોંધ લખો માલ મિલકત નિકાલ ખાતું. માલ મિલકત નિકાલ ખાતા વિશે આપણે ટૂંક નોંધ લખવાની વાત થયેલી છે. તો પેઢીની મિલકતો અને દેવાના નિકાલ અંગેની હિસાબી અસરો દર્શાવવા માટે જે ખાતું ખોલવામાં આવે છે એને માલ મિલકત નિકાલ ખાતું કહે છે. માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે ઓળખવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુએ રોકડ અને બેંક સિવાયની તમામ મિલકતોના ખાતા બંધ કરી દર્શાવાય છે. માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુએ દેવા ખાતા બંધ કરીને દર્શાવાય છે. મિલકતોની ઉપજ માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. દેવાની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવામાં આવે છે. વિસર્જન ખર્ચ માલ મિલકત નિકાલ ખાતે ઉધારાય છે અને માલ મિલકત નિકાલ ખાતાનો તફાવત નફો કે ખોટ હોય તો જે ભાગીદારોના મૂડી ખાતે તેમના નફા નુકસાનના પ્રમાણમાં લઈ જવામાં આવે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન 8મા નંબરનો, નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જન સંજોગોમાં થતી આમનોંધ લખો. પેઢીના વિસર્જન સમયે પાઘડી ચોપડે કેટલી કિંમતે દર્શાવેલ છે? 56,000 રૂપિયા. તો પાઘડી દર્શાવેલ છે એટલે શું કરીશું? પાઘડીની ઉધાર બાકી હોય એ ક્યાં લખવામાં આવે? તો એ ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. તો લખીશું અહીંયા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને એનું પેમેન્ટ તે ખાતું બંધ કરવાનું છે એટલે પાઘડી ખાતે. પાઘડી ખાતે કેટલા રૂપિયા? 56,000 રૂપિયા. હવે એના જે પૈસા મળે ને એ રોકડ અથવા બેંક ખાતે ઉધાર કરીને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાના, પરંતુ અહીંયા કોઈ રકમ ઉપજતી નથી તો એની આમનું થશે નહીં. બીજા નંબરમાં શું કહેલું છે જુઓ, લેપટોપની કિંમત 35,000 છે તો લેપટોપનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જવું પડે? તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે લેપટોપ ખાતે. તે કોના ખાતે લખીશું? લેપટોપ ખાતે. કેટલી રકમ છે? તો કે 35,000.
તો કે 35,000 ઉધાર કરવામાં આવશે અને 35,000 રૂપિયા જમા કરવામાં આવશે. એક ભાગીદાર તેને 25,000 માં લઈ જાય છે, તો આપણને પૈસા નથી મળતા, આપણને ભાગીદાર લઈ જાય છે. કોણ લઈ જાય છે? ભાગીદાર. તો બીજા નંબરના વ્યવહારમાં બીજી આમનો આવશે. ભાગીદાર લઈ જાય છે એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરીશું. તો ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 25,000 અને 25,000, 25,000 and 25,000. ચલો ત્રીજા નંબરની આમ નોંધમાં શું કહેલું છે આપણે જોઈ લઈએ કે આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલ નથી, જે ચૂકવી આપી એટલે પૈસા ગયા તો ઉધાર કોના ખાતે કરવાના? વિસર્જન સમયે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ અથવા બેંક ખાતે, તે રોકડ અથવા બેંક ખાતે. કેટલા રૂપિયા છે? 30,000 રૂપિયા. ચલો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે? યસ યા નો કોમેન્ટ કરીને જણાવી શકો છો, અથવા તો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમને WhatsApp નંબર આપી દઉં છું 9737933744 આ નંબર પર તમે WhatsApp કરી અને WhatsApp પર ડાઉટ પૂછી શકો છો અને તેનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક આપેલી છે, સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની પણ લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ ધોરણ 12 ના સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9, ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા જણાવો. શું કરવાની છે, કેવી રીતે કરવામાં આવે, કે એની પ્રોસેસ શું હોય? તો સૌથી પહેલા ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે પેઢીની મિલકતોનું વેચાણ કરી ઉપચેલ રકમમાંથી નીચે મુજબ ચૂકવણી કરવામાં આવે છે. સૌપ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે, ત્યાર પછી ત્રાહિત પક્ષ પ્રત્યેના દેવા ચૂકવવામાં આવે છે, ત્યારબાદ ભાગીદારો પેઢીને ધીરે લોન ચૂકવવામાં આવે છે, ત્યારબાદ ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાની બાકીની રકમો પરત થાય છે. છેલ્લે ઉપરોક્ત તમામ ચૂકવણી બાદ પણ રકમ બાકી હોય તો તે રકમ બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના વેચાણના પ્રમાણમાં ફાળવવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન અને છેલ્લો દાખલો આ લેક્ચરનો. વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો કેટલી છે? 2 લાખ. તો જુઓ લખું અહીંયા કુલ મિલકતો. ચલો કુલ મિલકતો આપણને કેટલી આપેલી છે? 2 લાખ રૂપિયા. આગળ શું કીધું? જે પૈકી ચાલુ મિલકતો 40% છે અને જે પૈકી આપણને ચાલુ મિલકતો કેટલા ટકા કીધી છે? 40%. તો 2 લાખના 40% કરું એટલે કેટલા કહેવાય? 80,000 રૂપિયા. તો આ 80,000 કઈ મિલકત છે? ચાલુ મિલકત હે ને. તો બાકી કઈ મિલકત હોય? બિન ચાલુ અથવા એને સ્થિર મિલકતો પણ કહી શકાય. બાકી સ્થિર મિલકતો કેટલી? 1,20,000 વધી એ બાકી સ્થિર મિલકતો. ચાલુ મિલકતમાં રોકડનો 10,000 નો સમાવેશ થયેલ છે. તો ચાલુ મિલકત 80,000 માંથી 10,000 રોકડ બાદ કરી દેવાની. તો અન્ય ચાલુ મિલકતો કેટલી કહેવાય? 70,000 રૂપિયા. કેમ બાદ કરી? કેમ કે રોકડ જે છે ને એ ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતું નથી. તો સૌથી પહેલા આપણે ચાલુ મિલકતના 70,000 રૂપિયા અને સ્થિર મિલકતના 1,20,000 રૂપિયા ખાતું બંધ કરીને ક્યાં લઈ જઈએ? માલ મિલકત નિકાલ ખાતે. તો પહેલી એન્ટ્રી લખી અહીંયા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ચાલુ મિલકતો ખાતે અને તે સ્થિર મિલકતો ખાતે. ચલો ચાલુ મિલકતોના કેટલા રૂપિયા લખવાના? રોકડ સિવાયના 70,000 રૂપિયા અને સ્થિર મિલકતોના કેટલા લખવાના? 1,20,000 રૂપિયા. એટલે કુલ કેટલા લખવાના આપણે? 1,90,000 રૂપિયા. ચલો બીજા નંબરની આમ નોંધ. હવે આપણને દાખલાની અંદર આગળ શું કીધું છે કે સ્થિર મિલકતોના 120% રકમ ઉપજી. 1,20,000 ના 120% રકમ કરો એટલે 1,44,000 આવે. તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો 1,20,000 ગુણ્યા 120%. જ્યારે ચાલુ મિલકતના 80% રકમ ઉપજી. ચાલુ મિલકત 70,000 છે, 70,000 ના 80% 7,56,000 આવે. એનો મતલબ કુલ કેટલા રકમ ઉપજી? 2 લાખ રૂપિયા. કુલ કેટલા મળ્યા? 2 લાખ રૂપિયા. હે ને. જરૂરી ગણતરી બતાવી આમનું લખો. 2 લાખ રૂપિયા મળ્યા એટલે પૈસા આવે છે રોકડ અથવા બેંક ખાતે ઉધાર. રોકડ અથવા બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 2 લાખ રૂપિયા. તે માલ મિલકત નિકાલ ખાતે, તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા રૂપિયા? 2 લાખ રૂપિયા.
ક્લિયર વિદ્યાર્થી મિત્રો ખબર પડી? યસ યા નો કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો. તે ઉપરાંત હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં છું. વોટ્સઅપ નંબર છે 9737882792 આ નંબર પર તમે ડાઉટ પૂછીને વોટ્સઅપ પર ડાઉટ પૂછી અને એનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરી અને તમે સીધા જ ધોરણ 12 ના સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો, જેની અંદર ધોરણ 12 નું એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ સિલેબસ મળી જશે. હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ચેપ્ટર સાથે, હે ના નેક્સ્ટ વિભાગ શરૂઆત થશે. તો ઓકે, થેન્ક યુ સો મચ, ટાટા, બાય બાય, સી યુ.